નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય દાખલા નંબર 4. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલા શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી. તેનો મધ્યક શોધો. મિત્રો, રકમ પ્રમાણે આપણે વર્ગ લખી નાખ્યા છે. ત્યારબાદ દરેક વર્ગની સામે તેની આવૃત્તિ આપણે લખી નાખવાની છે. હવે આવૃત્તિઓનો સરવાળો કરી નાખીશું. તો અહીંયા સરવાળો કરીશું. 4 ને 2 6 ને 3 9 ને 8 17, 17 ને 7 24 ને 4 28 ને 2 30. ટોટલ થાય છે 30. મધ્ય કિંમતની વાત કરીએ તો અહીંયા 65 વત્તા 68 એનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગવાનો. તો અહીંયા આપણને મધ્ય કિંમત મળશે 66.5. હવે દરેકમાં તેની જે વર્ગ લંબાઈ છે 3 ઉમેરતા જઈશું. તો બીજામાં આવશે 69.5, 72.5, 75.5, 78.5, 81.5, 84.5. હવે 75.5 ને આપણે એ ધારી લઈશું. તેની સામે એનું જે ડીઆઈ છે એ 0 થઈ જશે. હવે 72 માંથી 75 બાદ કરીશું એટલે -3. પછી ઉપર -6, -9, નીચે 3, 6, 9. હવે બધાનો ગુણાકાર કરીશું FI અને DI નો. તો 9 દુ 18, -18, 6 ચોક 24, -24, 3 તારી 9, -9, 0, 7 તારી 21, 6 ચોક 24, 2 નવા 18. તો અહીંયા સરવાળા અને બાદબાકી કરતા આપણને સિગ્મા FIDI બરાબર 12 મળશે. આગળ ધારેલો મધ્યક બરાબર 75.5, સિગ્મા FI 30, સિગ્મા FIDI 12. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું. 75.5 વત્તા 12/30. તો અહીંયા 75.5 12 ને 30 વડે ભાગીશું તો 0.4 આવશે. 0.4 ઉમેરતા 75.9 થશે. તો આ રીતે આપણને મધ્યક મળશે. આગળ દાખલા નંબર 5. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યો છે. તો કેરીઓનો મધ્યક શોધો. વર્ગ આપણે લખી નાખ્યા છે. દરેક વર્ગની સામે તેની આવૃત્તિ લખી નાખી છે. ટોટલ આવૃત્તિ જે છે સરવાળો 400 થાય છે. દરેક વર્ગની સામે તેની મધ્ય કિંમત લખી નાખી છે. હવે મિત્રો અહીંયા આપણે 57 જે છે તેને એ તરીકે ધારીશું. પદ વિચલનની રીતે કરવાનું છે એટલે આ પદ વિચલન અહીંયા 0 થઈ જશે.
ઉપર -1 -2, નીચે 1 2. FI અને UI નો ગુણાકાર અહીં આપણે કરેલો છે, તો સરવાળો અહીંયા FI UI નો થશે 25. કિંમતો મૂકતા જઈશું. ધારેલો મધ્યક A બરાબર 57, સિગ્મા FI બરાબર 400, સિગ્મા FI UI બરાબર 25 અને વર્ગ લંબાઈ H બરાબર 3. સૂત્રમાં કિંમતો મૂકતા A બરાબર 57 વત્તા 25/400 ગુણ્યા 3, 25 તારી 75, 75/400, 75 ને 400 વડે ભાગીશું એટલે 0.1875 મળશે. આ બંનેનો સરવાળો કરતા આપણને મધ્યક જે મળશે તે 57.1875 મળશે. આભાર.